ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક પહેલથી આ ગીત આજે સમગ્ર દેશની અંદર 140 કરોડની વસ્તી ધરાવતું આ ભારત દેશની અંદર તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, મહાનગરપાલિકા, વિધાનસભા, સાંસદ, રાજ્યસભા ગૃહ દરેક જગ્યાએ આજે 150 વર્ષ આ ગીત વંદે માતરમ ગીત આજે 150 વર્ષ પૂર્ણ કરીને 151મા વર્ષમાં જ્યારે પ્રવેશી રહ્યું છે. સાથીઓ, આ એક ગીત નથી પણ એક આ ગ્રંથ છે. કારણ કે આજથી 150 વર્ષ પહેલા જ્યારે ભારત અંગ્રેજોની સામે લડતું હતું, ભારત દેશના અનેક ઘડવૈયાઓ, અનેક લડવૈયાઓ જે ભારતને બચાવવા જ્યારે નીકળ્યા હતા, ત્યારે આ ગીતનું નિર્માણ થયું હતું. અને આ ગીતના માધ્યમથી એક ભારતની અંદર હિન્દુત્વનું અને એક ભારતીય તરીકેનું એક જ્યારે જુવાળ ઊભું થયું હતું, ત્યારે આ ગીતની સ્થાપના થઈ હતી. અને આજે આ ગીતના માધ્યમથી આજે આપણે આઝાદી જ્યારે ભારતને મળી છે, આઝાદીના આજે આપણે જે વર્ષમાં આજે આપણે ઉજવણી કરી રહ્યા છીએ, વંદે માતરમ ગીતનું ખૂબ મહત્વ છે. મેં કીધું એમાં ગ્રંથ કહેવામાં આવે છે. આજે આ ગીતને પ્રધાનમંત્રી શ્રીને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે આ કાર્યક્રમ 150 વર્ષ આ ગીતને પૂરો કરીને સમગ્ર દેશની અંદર આજે આ એક જ દિવસે એક જ સમયે આખા ભારતની અંદર આ કાર્યક્રમ કર્યો. તેના ભાગરૂપે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રીઓ અને પદાધિકારીશ્રી, સૌ અધિકારીઓએ આજે આ કાર્યક્રમના માધ્યમથી માનનીય મેયરશ્રીએ આ ગીતનું મહત્વ શું છે અને આ ગીત કયા સંજોગોની અંદર બન્યું હતું એનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું છે. ધન્યવાદ.